મિત્રો આરપી ફાઉન્ડેશનમાં તમારું સ્વાગત છે. મિત્રો અત્યારે અમે આવે છે મોરવા હડપ તાલુકાના દિલોજ ગામે, જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે. તો અહીંયા એક તમને ખતરનાક પરિસ્થિતિવાળું ઘર અમે તમને બતાવવા જઈ રહ્યા છે, તો વિડીયોને પૂરું જોજો. તો અત્યારે હું અને અમારા મિત્ર રાકેશભાઈ અને તેમજ અમારા મિત્ર મનહરભાઈ, અમે અહીંયા એક દાદીમાં છે, તેમનો પરિવાર છે નાનકડો, તેમની મુલાકાતે આવેલા છે. જો આ દાદીમાં છે, તેમના દીકરા આ છે, એમના ધર્મપત્ની પણ ઓફ થઈ ગયા છે, એટલે કે આમના મમ્મી એ પણ જે ઓફ થઈ ગયા છે. તો હવે આગળ પાછળ એમને કોઈ નથી. વિડીયોમાં કોઈ કહેશે કે આ ભાઈ સારા દેખાય છે, પણ એમને પગ ભાંગી ગયેલો છે આ ઘરનું કામ કરતા દરમિયાન, એટલે કે કામ કરવા જતા હતા ઘરનું, આ જ ઘરનું એમનું પોતાનું, અને આ પગ એમનો એક અહીંયાથી ભાગી ગયો છે. કઈ બાજુથી ભાગે છે પગ? થાપામાંથી ફ્રેક્ચર છે જુઓ. તો આવી કંઈક કન્ડિશનમાં રહે છે મિત્રો. તમને એકવાર પહેલાં ઘર બતાવો કે કેવી કન્ડિશનમાં રહે છે. જો આ ઘર કંઈક અધૂરું છે કામ, જુઓ એનું. જો આવી કંઈક પરિસ્થિતિમાં રહે છે. તો વરસાદમાં બી આ લોકો કઈ રીતના રહેતા હશે તમે વિચારી શકો છો. અહીંયા આગળ થોડું છે છાયા જેવું. જો 4 ચોમાસા સુધી મિત્રો આવી રીતના જે એ લોકોએ કાઢ્યું છે. જો લગભગ કેટલા વર્ષથી? 4 વર્ષથી આ લોકો આવી રીતના જ રહે. બરોબર. તો આ ભાઈ શું નામ તમારું? વિપુલભાઈ અમારા કોન્ટેક્ટ કર્યો, અને અમે જે કંઈ સેવા કરશું થોડો ભાગ એમનો પણ લાગશે આમાં. તો અમારા મિત્ર મનહરભાઈ, તમે શું કહેશો આ પરિસ્થિતિ જોઈને? બસ આ પરિસ્થિતિને જો એવું લાગે કે ખરેખર ગામમાં કોઈ બી વડીલ હોય કે પછી કોઈ સારા વ્યક્તિ હોય, એમની થોડીક મદદ કરવી જોઈએ. ખરેખર આપણે આટલા દૂરથી આવે છે નિસ્વાર્થ ભાવે. આમાં ઘણા ગામમાં એવા હોય કે કરી શકે, આપણાથી થાય એટલું તો આપણે કરશું જ. કોઈ માણસ એવો હોય આગળ આવીને કરી શકે એમની હેલ્પ. અને મતલબમાં ગામમાં હોય કેપેબલ વ્યક્તિઓ, એવું નથી હોતું, પણ કરવા તૈયાર નથી કોઈ. મેન વસ્તુ આ છે. તો અમે આ દિવાળી નિમિત્તે આ જે કે રાશન કરિયાણાનું સામાન છે અમે લાવ્યા છીએ. બધું જ છે આમાં. મરચું, મીઠું, મસાલો, આ ચોખા છે, ચા છે, મોરસ છે, બધું જ છે અંદર ટોટલી. તો એમને થોડુંક ખાવા ટાઈમે મળી જાય તો બહુ થઈ ગયું અમારા માટે. અમારો કોન્સેપ્ટ એ જ છે કે ભૂખ્યા સુધી ભોજન પહોંચાડવું. તો મિત્રો આ વિડીયોને અહીં સમાપ્ત કરીએ. વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી કરીને આ ગામના જે કંઈ આગેવાન વ્યક્તિઓ છે એમના સુધી આ વિડીયો પહોંચે, ને કદાચ આમનું ઘર બની જાય તો રહેવાનું થઈ જાય. મિત્રો આજે 4 વર્ષથી આવી રીતના આ કન્ડિશનમાં રહે છે. તો તમે વિચારી શકો છો એમની વેદના અમે બહુ સારી રીતના સમજી શકીએ છીએ. આજના વિડીયોમાં બસ આટલું જ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયોને વધુમાં વધુ શેર કરો, બસ બીજું કંઈ જોતું નથી.